સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈના પાણી મેળવવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. વાવ તાલુકાના ગામોના ખેડૂતોએ ખાલીખમ માલસણ બ્રાન્ચ કેનાલમાં હવન યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી સિંચાઈના પાણીની ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાણી ન મળતા ખેતીનું કામ ન થઈ શકતા ખેડૂતો રોષે ભરાઈને અવનવી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે 500થી વધુ ખેડૂતોએ માલસણ બ્રાન્ચ કેનાલમાં હવન યજ્ઞ કર્યો હતો અને આહુતિ પણ આપી હતી અને હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને કેનાલમાં પાણી છોડવામાં આવે. આ કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધારાસભ્યની ચૂંટણી સમયે સરકારનો મંત્રીમંડળ ગામડે ગામડે ફરી પોતાના નંબર આપતા હતા અને કહેતા હતા કે કોઈ કામ પડે તો અમને યાદ કરજો. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવતા આ વિસ્તાર સિંચાઈ માટેના પાણી માટે લડત લડી રહ્યો છે. વધુમાં જણાવતા કહ્યું કે આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ભાજપના કાર્યકરો અને સરકારના અધિકારીઓ જ્યાં પણ આવશે ત્યાં તેમનો ઘેરાવો કરવામાં આવશે અને તેમની પાસે જવાબ માગવામાં આવશે. શા માટે આ વિસ્તારના લોકોને અન્યાય કરો છો? પાણી આવશે તો કોઈ એક પક્ષ કે સરકારને માટે આવે તેવું તો નથી. આ વિસ્તાર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારો પૂરો પાડે છે. અત્યારે પાણી આપવામાં નહીં આવે તો તેમને ઘાસચારો કેવી રીતે પૂરો પાડવામાં આવશે? જેથી વહેલી તકે હનુમાન દાદા અને વરુણદેવને પ્રાર્થના છે કે સરકારને સદબુદ્ધિ આપે અને પાણી છોડે. આજે સમગ્ર પંથકના વાવ સોયગામ બાબા થરાદના ખેડૂતો આગેવાનો ખેડૂતોને હાજર રાખીને આજે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને પ્રાર્થના કરીને યજ્ઞ કર્યો છે. સરકારને સદબુદ્ધિ આપે કે આ વિસ્તારના ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણ અને પિયત નું કામ આ વિસ્તારમાં સિંચાઈનું કર્યું છે. તો સરકારને જો પાણી નતું આપવું, મહિના પહેલા કેવું હતું કે પાણી અમે નથી આપવાના, પણ એક વખત પાણી આપ્યું, ચાલુ કર્યું, ખેડૂતોએ આ સરકાર પર વિશ્વાસ મૂકીને જયારે અહીંયા સિંચાઈ કરી, પિયત કર્યું અને છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોને અત્યારે બાજરી, રજકા કે જે પિયત થયું છે એ તો બળી રહ્યું છે, પણ સરકાર દ્વારા કોઈ કામ કરવામાં નથી આવતું, પાણી છોડવામાં નથી આવતું. વાવની પેટા ચૂંટણી વખતે મુખ્યમંત્રીથી લઈ અને તમામ ભાજપના આગેવાનો આ વિસ્તારના લોકોને વચનો આપ્યા હતા કે તમારો વિકાસ થાય એવું અમે કામ કરશું. અત્યારે વિકાસ થાય એવું તો નથી કરતા, પણ ખેડૂતોને નુકસાન થાય કે વિનાશ થાય એવું કામ આ સરકાર કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય હતા છેલ્લા 7 વર્ષથી, તો એક પણ વખત ઉનાળાની અંદર પાણી બંધ કરવામાં નતું આવ્યું. જયારે આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટરની સપાટીએ પાણી હતું, ત્યારે પણ પાણી આપવામાં આવ્યું હતું. ગઈ લોકસભાની ચૂંટણી વખતે, ગઈ વખતે ઉનાળામાં લોકસભાની ચૂંટણી હતી, વોટ લેવા હતા ત્યારે પાણી આપ્યું. અત્યારે કોઈ ચૂંટણી નથી ત્યારે ખેડૂતોને આ કેનાલો બંધ કરી દેવા. આજે અમે નર્મદા મૈયા વહેતા હતા ત્યારે સુકી ભટ પડી છે. આજે હવન કરવો પડે સરકારને સદબુદ્ધિ આપે એના માટે કરીને. આપના માધ્યમથી અમે આજે હનુમાન દાદાનો હવન અહીંયા વરુણદેવનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને પ્રાર્થના કરી છે કે વાયુ વેગે તમે ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને અને જે સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને 15 દિવસ માટે કમસે કમ પાણી ચાલુ રાખે, જેનાથી સિંચાઈ જે ખેડૂતોએ પિયત કર્યું છે. આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો તમારા શું પગલાં રહેશે? આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ભાજપના કાર્યકરો જ્યાં પણ આ વિસ્તારની અંદર અથવા તો સરકારના અધિકારીઓ જ્યાં પણ આવશે એનો ઘેરાવ કરવામાં આવશે અને એમની પાસે જવાબ માંગવામાં આવશે કે શા માટે આ વિસ્તારના લોકો તમને જયારે બંને વિધાનસભામાંથી જીતાડીને મોકલે તો શા માટે આ વિસ્તારના લોકોને અન્યાય કરો છો? અહીંયા પાણી આવશે તો એવું તો કોઈ છે નહીં કે કોઈ એક પક્ષના એક સમાજના લોકો માટે આવે. અહીંયા પાણી આવશે તો દરેક ખેતરો સુધી પાણી પહોંચવાનું છે. આ વિસ્તાર સમગ્ર બનાસકાંઠામાં ઘાસચારો પૂરો પાડે છે. તો અત્યારે જો પાણી નહીં આપવામાં આવે તો એમને ઘાસચારો કઈ રીતે પૂરો પાડે? પશુપાલન ઉપર નબળો જિલ્લો છે. ત્યારે સરકારે ભગવાન કરે સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થાય ના થાય એના માટે કંઈક વિચારીને આજનું આજ પાણી કંઈક છોડે એવી હનુમાન દાદા અને વરુણદેવને આજે પ્રાર્થના કરી નર્મદા મૈયા બધાને સદબુદ્ધિ આપે. ખેતરે મારો બેઠો છે, તરસે મારે હરોળ કેનાલ બંધ છે અત્યારે. બધા ખેડૂતો કેનાલ ઉપર યજ્ઞ કરેલા યજ્ઞ હારી કરાવવા છે ને બધા ખેડૂતો અત્યારે પોણીની માંગ છે, બીજી કોઈ માંગ નથી. પાણી છોડવામાં નહીં આવે તો શું કરશો? શું કરશે તો મને પણ સારી પણ બીજું શું કરે તારે? આજે ખેડૂતો પેલાથી અને યજ્ઞ કરવામાં આવ્યો છે કે કેનાલ ની અંદર પાણી બંધ હોવાથી, એટલે કોઈ રાજકીય પાલતુ રીતે કોઈ નથી, કોઈ આમાં ભાજપ નથી, કોઈ આમાં કોંગ્રેસ નથી.
બધા ખેડૂતના દીકરા તરીકે ખેડૂત ભેળા થઈ અને પાણીની માંગણી કરી રહ્યા છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં, આવેદન પત્ર આપવા છતાં હજુ સુધી આ સરકાર કે તંત્રની આંખ ખોલતી નથી. એટલે જે દિવસે પેટા ચૂંટણી હતી તે દિવસે આખા ગુજરાતનું મંત્રીમંડળ ઘરે ઘરે ગલીઓ ગલીઓ ફરતા હતા. તે દિવસે પણ બધાને ફોન નંબર આપીને ગયા હતા, એવું કહેતા હતા કાલે રાતે કોમ પડે તો કેવો. એટલે અમારે તમારી પાસે બહુ તો અગાબો નથી, અમારે તો ખેડૂતોને પાણી જોઈએ છે. એટલે 20 દિવસ પૂરતું તમે પાણી ચાલુ કરો તો ખેડૂતો બચી શકે, અને ત્યારે 35 થી 40 રૂપિયા જતા પણ પૂરો નથી. એટલે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ ખેડૂતો દ્વારા કે યોજના ધોરણે તમે તરત પાણી ચાલુ કરો, નહીતર ખેડૂતો ઉગ્ર આંદોલનો કરશે અને એનું તંત્ર અને સરકાર એમની જવાબદાર રહેશે. તેરા પંથ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજી કચ્છની યાત્રા કરી અમદાવાદ ચાતુર્થ માસ માટે આગળ વધતા વાવ તાલુકાના માળકા ગામે પહોંચ્યા છે. ત્યારે જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજી અને વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોરે સૌપ્રથમ માળકા ગામે પ્રવેશદ્વાર ખુલ્લો મૂક્યો હતો અને ત્યાંથી રેલી સ્વરૂપે સમગ્ર ગામમાં ફર્યા હતા અને સમગ્ર માળકા ગામ ગુરુમય બન્યું હતું. અખંડ પરિપ્રાજક આચાર્ય મહાશ્રમણજી પોતાના મંગલ પગલાં પ્રવૃત્ત કર્યા ત્યારે માળકાવાસીઓએ પોતાના આરાધ્યના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરી હતી. દિવસે ને દિવસે તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અને સૂર્યની કિરણો ભૂમિ અને પ્રજાને ગરમાવી રહી છે. આ કારણે લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ ક્ષમતાના સાધક આચાર્ય મહાશ્રમણજી અસીમ શાંતિ સાથે તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ દિવસે આચાર્ય શ્રી મહાશ્રમણજી સંબોધન કરતા જણાવ્યું હતું કે જૂઠ કપટથી બચવાનો પ્રયાસ એ છે કે ઈમાનદારીની વાત કરવાનું કહું છું, અને આદમી પોતાના ફાયદા માટે નાની મોટી વાતમાં જૂઠનો સહારો લે છે, પરંતુ સચ્ચાઈનો રસ્તો સીધો સપાટ છે અને જૂઠનો રસ્તો આડાવળો અને ખાડા ટેકરાવાળો છે. સાચું બોલવાવાળો તણાવ મુક્ત રહે છે અને જૂઠ બોલવાવાળાને સોચી સમજીને બોલવું પડે છે કે શું બોલશે તો તેનો કેવો જવાબ આપવો પડશે જેવા અનેક સવાલો મગજમાં ચાલતા હોય છે. સાચું બોલવાવાળાને સાંજે પૂછો કે રાત્રે પૂછો કે સવારે પૂછો, બસ એક જ વાત કરશે. સાચું બોલવાવાળા સામે સંઘર્ષ આવી શકે છે, હેરાન પરેશાન થઈ શકે છે, પરંતુ સાચું બોલવાવાળા હેરાન પરેશાન થઈ શકે છે પરંતુ હારી શકતા નથી. तो यह झूठ कपट से बचने का प्रयास यह ईमानदारी की बात हो जाती है, और आदमी थोड़े से लाभ के लिए, थोड़ी सी बात के लिए भी कभी कभी झूठ का सहारा ले सकता है. और सच्चाई का रास्ता जितना सीधा सपाट है, झूठ का रास्ता टेढ़ा मेढ़ा उबड़ खाबड़ सा प्रतीत हो रहा है. साच बोलने वाला जितना तनाव मुक्त रह सकता है, अब झूठ बोलने वाले को सोचना पड़ता है, रे ऐसा पूछेंगे तो क्या कहना, वो पूछेंगे तो क्या कहना, वो पूछेंगे तो वो, दिमाग में कितना करना होता पड़ता होगा. साच है, सवेरे पूछ लो, रात को पूछ लो, दोपहर में, वो एक ही बात है. मेरी बात बस एक ही है. सच्चाई का प्रयोग करने वाले के सामने संघर्ष आ सकते हैं, परेशानी आ सकती है. सच्चाई परेशान हो सकती है, परास्त नहीं होती. ये બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સેલ ટેક્સ નજીક દાતા એસડીએમ તેમજ અમીરગઢ પીઆઈ એસકે પરમાર તેમજ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં અલગ અલગ 18 ગુનાઓમાં પકડાયેલ કરોડોના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસે 2024થી 2025ના જાન્યુઆરી દરમિયાન અમીરગઢ પોલીસે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન તેમજ રેડ કરી અલગ અલગ 18 ગુનાઓમાં પકડાયેલ 2 કરોડ 70 લાખના ઉપરાંતનો વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મહેરબાન ડીજીપી શ્રી ગુજરાતનાઓના પ્રોહી મુદ્દામાલ તથા વાહન મુદ્દામાલનો નિકાલ કરવા અંગે હુકમ કરેલ હોય, જે આધારે મહેરબાન આઈજીપી શ્રી બોર્ડર રેન્જના તથા મહેરબાન પોલીસ અધિક્ષક બનાસકાંઠાઓના સૂચના અને માર્ગદર્શન આધારે આજ રોજ તારીખ 11/4/2025ના રોજ મહેરબાન એએસપી શ્રી દાતા ડિવિઝનનાઓના હાજરીમાં અમીરગઢ ખાતે કુલ 18 ગુનાઓનો મુદ્દામાલ. બનાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શુક્રવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન ગુરુવારના 41.8 ડિગ્રી કરતાં 5 ડિગ્રી ઓછું છે. ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ હાલ
બફારામાં વધારો થયો છે. બે ઋતુની અસરના કારણે મગફળી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા છે. હવામાન વિભાગે 15, 16 અને 17 તારીખ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. શનિવારે સવારે તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસના પ્રારંભથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. બદલાયેલા વાતાવરણના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. નગરજનોને બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે સાવચેતી રાખવા સૂચના પણ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વર્ષ 2010માં સ્થાપના થયેલી 300 જેટલા આજીવન જોડાયેલા સભ્યોથી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના પ્રમુખ, જિલ્લા કલેક્ટર તેમજ ઉપપ્રમુખ, જિલ્લા પોલીસ વડા તેમજ જનપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતિલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા પ્રાણીઓ પર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પક્ષીઓ માટે બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષે ઉનાળા દરમિયાન ચકલીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આજે વાવ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દિનેશભાઈ પટેલ તેમજ કચેરીના અન્ય સ્ટાફની હાજરીમાં 500 જેટલા પાણીના કુંડા, 500 જેટલા ચકલીઘર તેમજ 500 બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ઋતુમાં પક્ષીઓને રાહત આપવાનો છે. ચકલીઘર પક્ષીઓને આશ્રય પૂરો પાડે છે, જ્યારે પાણીના કુંડા તેમને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે. આ પ્રયાસથી શહેરી વિસ્તારમાં પક્ષીઓની વસ્તી જાળવી રાખવામાં મદદ મળશે. આજે ચૈત્રી પૂનમને લઈને કાળઝાળ ગરમીમાં પણ શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી રહી છે. ત્યારે પગપાળા ચાલીને આવતા યાત્રિકોને મંદિર પરિષદમાં એનર્જી ડ્રિંક મળી રહે તે માટે નિઃશુલ્ક લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઊંઝાના જયંબે પગપાળા સંઘ દ્વારા શિયાળા અને ચોમાસામાં ઠંડીમાં દર પૂનમે મંદિર પરિષદમાં નિઃશુલ્ક ગરમ ચાની વિતરણ કરાતું હતું. ત્યારે હવે ભારે ગરમી પડી રહી છે, ત્યારે પગપાળા આવતા યાત્રિકોમાં શરીરમાં પાણીની કમી ન પડે તે માટે સ્ફૂર્તિદાયક પીણું મળી રહે તે માટે જયંબે પગપાળા સંઘ ઊંઝા દ્વારા નિઃશુલ્ક લીંબુ પાણીનું વિતરણ શરૂ કર્યું છે, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. ભારે ગરમી પડી રહી હોય ત્યારે લીંબુ પાણી આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની રહેશે. ત્યારે જ્યાર સુધી ગરમીનું પ્રમાણ રહેશે ત્યાં સુધી મંદિરના ચાચર ચોકમાં લીંબુ પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે, તેમ કેમ્પ આયોજક જણાવી રહ્યા છે. હાલ તબક્કે 7 થી 8 હજાર ઉપરાંત લોકો આનો લાભ લઈ ચૂક્યા છે. ઊંઝા જયંબે ગ્રુપ દ્વારા છેલ્લા 6 મહિના સુધી અમે ચાનું વિતરણ કર્યું ઠંડીની સિઝનમાં, પરંતુ હવે ગરમીની સિઝન ચાલુ થવાથી આ ચૈત્રી સુદ પૂનમથી પગપાળા સંઘો ખૂબ મોટી સંખ્યામાં આવે છે, તો અમે ગરમીની સિઝનમાં લીંબુ શરબતનું આયોજન કરેલું છે. જે લોકો ચાલીને આવે છે તેમના માટે એક ટોનિકનું કામ કરે છે લીંબુ શરબત. શરીરમાં ઓછું પાણી હોય તો પણ તેનો ઉપયોગ લીંબુ શરબતનું ખૂબ સારી રીતે થાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખોડા ચેકપોસ્ટ ઉપરથી હેરોઇન માદક પદાર્થ સાથે 2 ઈસમો મોટરસાયકલ સાથે મળી આવ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાચોડ તરફથી આવતા વાહનોનું વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ GJ08 DE 7363નું આવતા, જે મોટરસાયકલ પર 2 ઈસમો હતા, જેઓને ચેક કરતા તેઓ પાસેથી માદક પદાર્થ હેરોઇન સ્મેક મળી આવતા, જેનું ચોખ્ખું વજન 23 ગ્રામ, કિંમત ₹2,30,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹3,10,110નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.